પૂજ્ય ભાઈ શ્રીના સાનિધ્યમાં સાંદીપની શ્રીહરિ મંદિરમાં હોળી ધૂળેટી ઉત્સવ ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવાયો હતો. પોરબંદરમાં સાંદીપની વિદ્યાનિકેતન શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં સોમવારે હોળી ઉત્સવ અને બુધવારના રોજ ધૂળેટી ફૂલડોલ ઉત્સવ અને અનેક ભાવિઓની ઉપસ્થિતિમાં ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. શ્રીહરિ મંદિરે હોળીના દિવસે તેમજ પૂનમ નિમિત્તે શ્રીહરિ મંદિરમાં સવારે સર્વે શિખરો પર વિધિવત પૂજનપૂર્વક નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું. સાંજે શયન આરતી બાદ ઠાકોરજી સન્મુખ સાંદીપનીના ઋષિકુમારો દ્વારા હોળીના રસિયાનું ગાયન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉત્સવ સ્વરૂપ સર્વે વિગ્રહોની સાથે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલથી હોળી રમ્યા હતા. ઠાકોરજી સાથે હોળી રમ્યા બાદ વિધિવત સંકલ્પપૂર્વક અને પૂજન સાથે હોલિકા દહન કરવામાં આવ્યું અને સાંદીપનીમાં આવેલ અતિથિઓ અને પોરબંદરથી આસપાસ આવેલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. પૂજ્ય ભાઈશ્રી દ્વારા સૌ દર્શનાર્થીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. હોળી ધૂળેટીના વચ્ચેના દિવસે મંગળવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી શ્રીહરિ મંદિરમાં સંપૂર્ણ દિવસ દર્શન બંધ રહ્યા હતા. ચંદ્રગ્રહણના દિવસે સવારે અને સાંજના સમયે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં ઋષિકુમારો દ્વારા શ્રીહરિની બગીચીમાં શ્રીહરિ નામ સંકીર્તન કરવામાં આવ્યું હતું. શ્રીહરિ નામ સંકીર્તનમાં મોટી સંખ્યામાં ભાવિકો અને ઋષિકુમારો જોડાયા હતા. બુધવારે ધૂળેટી પર્વના દિવસે સવારે શ્રીહરિ મંદિરના સર્વે શિખરો પર પૂજનપૂર્વક નૂતન ધ્વજારોહણ થયું. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા ગાવામાં આવેલા હોળી રસિયા ગાનની સાથે સાથે પૂજ્ય ભાઈશ્રીએ શ્રીહરિ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સહિત સૌ સ્વરૂપો સાથે ફૂલોથી અને રંગોથી હોળી ઉત્સવ મનાવ્યો હતો. ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રીએ પહેલા ફૂલોથી અને પછી રંગોથી આવેલા સૌ અતિથિ અને ભાવિકો સાથે ધૂળેટી ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. આ અવસરે શ્રીહરિ મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને ધૂળેટી ઉત્સવનો આનંદ માણ્યો હતો. ધૂળેટી ઉત્સવ બાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા શ્રીહરિ ભગવાનની ફૂલડોલ ઉત્સવની આરતી કરવામાં આવી હતી. આ અવસરે ભાઈશ્રીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે ના લાગવા જેવા રંગ લાગે તો એને દાગ કહેવાય. દાગ ગમે નહીં પણ હોળીના રંગ કહેવાય એટલે દાગ ગમે નહીં, પર રંગ રાગ લાગે એ ગમે, એનાથી શોભા વધે. એમ આપણા જીવનની શોભા પણ ત્યારે વધશે જ્યારે આપણા જીવનમાં પણ પ્રેમ છે, ઉત્સાહ છે, સદ્ભાવના છે, સકારાત્મક છે. આવા બધા રંગો, ઉમંગ, ઉત્સાહ હશે તો જીવન રંગીન બનશે અને જીવન ઉત્સવમય બનશે. પૂજ્ય ભાઈશ્રીએ હોળી ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામના આપી હતી. આ સમગ્ર હોળી ધૂળેટી પર્વમાં દેશ વિદેશના અને પોરબંદર વિસ્તારના આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સવનો આનંદ અને દર્શનનો લાભ લીધો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. શ્રી હરિમંદિર પોરબંદરથી આપ સૌને, સમગ્ર ગુજરાતને, ભારત વર્ષને અને ભારતીય મૂળના લોકો જ્યાં જ્યાં વિશ્વમાં છે સૌને હોળી ધૂળેટી પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. રંગથી રમાય છે અને માણસ રંગાય છે એ શોભે છે. ન લાગવા જોઈએ એવા ડાઘ લાગે છે ત્યારે એ ડાઘ જીવનને, ચરિત્રને એ બગાડે છે. એટલે ઈર્ષા, વેર ઝેર, રાગ દ્વેષ, અહંકાર આ બધા જીવનના એવા રંગો છે કે એનાથી જીવનને દાગ લાગે. પણ પ્રેમ, ઉત્સાહ, સદભાવ, ભાઈચારો, સમર્પણ, સકારાત્મકતા આ બધા એવા રંગો છે જેનાથી જીવન રંગીન બને. આપણે સૌ જેમ હોળી છે
એ દુર્જનતા ઉપર સજ્જનતાનો વિજય છે. દશેરા છે એ રાવણત્વ ઉપર રામત્વનો વિજય છે. એમ દુર્ગુણો ઉપર આપણે સદગુણોથી, दुर्जनता ऊपर सज्जनता थी, बुराई के ऊपर अच्छाई से विजय प्राप्त करें, ये जितना ज़रूरी है. उसके बाद जीवन रंगीन बने, ताकि जीवन में एक रस रहे, एक उत्साह रहे, एक उमंग रहे, एक आनंद रहे, ये भी उतना ही आवश्यक है. એટલે હોળીના દિવસે જે દહન કરવાનું છે દહન થઈ જાય છે, અને પ્રહલાદ જેવી જે સાત્વિકતા છે, સજ્જનતા છે, એ સુરક્ષિત રહે છે. પણ એ સજ્જનતા પાછી માયુસ હોય, ઉદાસ હોય, નિષ્ક્રિય હોય તો પણ આનંદ ના આવે. એટલા માટે બીજા દિવસે ધૂળેટી અથવા તો રંગોત્સવ, ફાગના રંગ, એનાથી આપણે ખેલીએ છીએ. વ્રજમાં તો વિશેષ કરીને ફાગના આ રંગો વિશેષ રૂપે ખીલતા હોય છે. પણ સમગ્ર ભારત વર્ષમાં હોળીનો ઉત્સવ, ધૂળેટીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. એટલે આ સકારાત્મકતાથી, અને મેં કહ્યું એવા જીવનના સકારાત્મક રંગોથી રંગાવાનો અને જીવનને ઉત્સવ બનાવવાનો આ અવસર છે. આપ સૌને હોળી પર્વની, ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામના. જય શ્રી કૃષ્ણ.